વિદ્યાર્થી મિત્રો, ગણિત છે, ગણિતનો ડર ક્યારે બી નહીં લાગવાનો. ડર એને લાગે કે જે નોટ પેન લઈને બેસ્યું નહીં. બરાબર છે? નોટ પેન લઈને મંડી વળો, પેપર સરસ મજાનું જવાનું જ છે. બરાબર? ચલો, પ્રકરણ 8 ના 2 દાખલા પૂછાય છે, sin cos tan વાળા. બરાબર છે? એની અંદર પહેલો દાખલો એક અહોત દાખલો પરીક્ષામાં આવશે ને આવવાનો જ છે કે જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની કિંમત શોધો. બરાબર? આવી ટાઈપનો દાખલો તમને કોઈ પણ આપી શકે છે, એવું જરૂર નથી કે આ જ આપે, પણ ટાઈપ આની આ જ રહેવાની છે. 15 cot a બરાબર 8 હોય તો બાકીના બધા વિધેય શોધો, એવું પણ આપી દે. ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે અને PR પ્લસ QR બરાબર 25 સેમી છે અને PQ બરાબર 5 સેમી હોય તો sin P શોધવાના, cos P અને tan P. મેં આ દાખલાને 3 સ્ટારમાં મૂકું છું, આ પૂરતો. બરાબર છે? આને પણ મૂકું છું 2 સ્ટારમાં. ખાસ તૈયાર કરજો. કિંમત શોધો. sin 60 cos 30 વત્તા sin 30 cos 60. કિંમત શોધો. બીજો દાખલો 2 tan સ્ક્વેર 45 વત્તા cos સ્ક્વેર 30 માઈનસ sin સ્ક્વેર 60. બંને દાખલા ખાસ તૈયાર કરજો. બંનેમાંથી કોઈ તમને કોઈ એક દાખલો જોવા મળી શકે છે. sin a કૌંસમાં a minus b કૌંસ પૂરો બરાબર 1/2, cos a plus b બરાબર 1/2, 0 less than a plus b less than equal to 90 હોય તો a અને b શોધો. આ દાખલો મારા તરફથી તમને 4 સ્ટારમાં મૂકું છું. બરાબર છે? અને હવે એક દાખલો હજુ પણ આપણી બુકની અંદર છે, tan a plus b વાળો દાખલો છે, એ પણ ખાસ કરી લેજો. સિસ્ટમ એટલે કે પદ્ધતિ સાહેબ એની એકની એક જ છે. બરાબર? એક દાખલો વધારાનો મૂક્યો છે તમને કરવા માટે. 3 cot a બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 minus tan square a છેદમાં 1 plus tan square a બરાબર cos square a minus sin square a. આ LHS અને RHS બંને જવાબ સરખા આવે છે, એ તમારે ચેક કરવાનું છે. આ દાખલો બેઝિક વાળા માટે નહીં પૂછાય, પણ મેં અંદર મૂક્યો છે. એકવાર તમારે દાખલો ગણી લેવાનો રહેશે. આમાં પણ કહું છું ફરી દાખલો, હજુ બીજો દાખલો છે tan વાળો. બરાબર? એ પણ દાખલો ખાસ તૈયાર તમે કરી લેજો. ઓકે, ચાલો આગળ જઈએ. 2 tan 30 છેદમાં 1 plus tan square 30 ની કિંમત શોધો. બરાબર? એવું પણ પૂછી શકે છે કે 2 tan 30 છેદમાં 1 minus tan square 30, એવું પણ પૂછી શકે છે. આના બદલામાં એવું પૂછવું હોય તો 2 tan 30 છેદમાં 1 minus tan square 30 એવી પણ દાખલો પૂછી શકે છે. દોસ્તો, સાબિત કરો કે sec a કૌંસમાં 1 minus sin a બીજા કૌંસમાં sec a વત્તા tan a બરાબર 1 સાબિત કરો. આવો પણ દાખલો પૂછાઈ શકે છે, પણ જનરલી બેઝિક વાળાને સાબિતીના દાખલા પૂછાતા નથી. બરાબર છે? એટલે દાખલા હવે તૈયાર કરજો. આવા કિંમતો વાળા દાખલા ખાસ તૈયાર કરજો. અને આમાં પણ એક ઉદાહરણ છે, આમાં પણ એક ઉદાહરણ, આવું સેમ ઉદાહરણ છે. હું તમને કહું ઉદાહરણ નંબર કયું છે તે. ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 આના જેવું છે, એ પણ ખાસ તૈયાર કરજો. આના જેવું સેમ જ છે. બરાબર? ચાલો આગળ. પ્રકરણ 9. સ્વાધ્યાયના 1 થી 5 દાખલા જ કરી નાખજો, વધારે કશું ના કરતા. બરાબર છે? ઉદાહરણના 1 થી 3 1 થી 4 દાખલા, એમાંથી એક દાખલો ફિક્સ છે. આ ચેપ્ટરને સ્કીપ ન કરાય, ઈઝી ચેપ્ટર છે. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 ડિગ્રી છે તો ટાવરની ઊંચાઈ શોધો. બરાબર? 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. તેની આખી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 ડિગ્રી છે તો ચીમનીની ઊંચાઈ કેટલી હશે? આ વખતનો આ દાખલો મોસ્ટ IMP. વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે
30° ખૂણો બનાવે છે તે રીતે જમીનને સ્પર્શે છે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. આ પણ દાખલો ખાસ તૈયાર કરજો, મારા તરફથી તમને આપું છું. બરાબર. આગળ, એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ ઉપર ઉડી રહેલ છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60° છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી એવું માની લેવામાં આવે છે તો દોરીની લંબાઈ શોધો. આ દાખલો ફરી આવ્યો મારા ખ્યાલથી ટાઈપિંગમાં 2 વખત આવી ગયો છે. ઓકે, આ દાખલો ફરી આવી ગયો છે. બરાબર છે. એકનો એક દાખલો બીજી વખત આવી ગયો છે. ચલો, આ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે દીકરાઓ. બરાબર, હું રકમ વાંચું છું. આ દાખલો ઉદાહરણનો છે, તમને હું લખી દઉં છું અહીંયા આગળ, તકલીફ ના પડે એટલે. ઉદાહરણ 2, ઉદાહરણ 2 છે. બરાબર, આ બાજુ એકવાર ચેક કરી લેજો, ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે પ્રિન્ટિંગ કોમ્પ્યુટરની અંદર. ઓકે, આગળ. આ દાખલો આ વખતનો મારા તરફથી મોસ્ટ આઈએમપી દાખલો. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા ઉપર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. ખાસ કરજો, આ દાખલો ખાસ તૈયાર કરજો. બરાબર છે. જો આ દાખલો ફરી પાછો આવ્યો છે, એકના એક દાખલા રિપીટ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો, માફ કરજો. બરાબર છે. આગળ, પ્રકરણ 13 આંકડાશાસ્ત્રની અંદર 2 માર્કમાં દાખલા અવધ પૂછશે. 100% દાખલા અવધ પૂછશે. બરાબર છે. કોઈ વર્ગીકૃત માહિતી માટે n બરાબર 53, l બરાબર 60, cf બરાબર 22, f બરાબર 7, h બરાબર 10 હોય તો મધ્યસ્થ શોધવાનો છે. બરાબર. બીજો દાખલો, કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતમાં a બરાબર 30, સિગ્મા fida બરાબર 26, સિગ્મા fi બરાબર 13 હોય તો મધ્યક શોધવાનો છે. કોઈ વર્ગીકૃત માહિતી માટે જો a બરાબર 50, સિગ્મા fiui બરાબર -36, સિગ્મા fi બરાબર 35, h બરાબર 10 હોય તો મધ્યક શોધવાનો છે. એક માહિતીનો મધ્યક 35.8, સિગ્મા fiui 4, સિગ્મા fi 50, h 10 હોય તો ધારેલા મધ્યકની રીતે તમારે a શોધવાનો છે. a શોધવાનો છે આપણે અહીં આગળ. હા વિદ્યાર્થી મિત્રો, આગળ પ્રકરણ લઈએ આપણે 12. બરાબર. 12મા ચેપ્ટરના પણ આપણને 2 દાખલા પરીક્ષાની અંદર પૂછાવાના છે દોસ્તો. બરાબર ને? એના માટે દાખલા આપણે લઈને આવ્યા છે પૃષ્ઠફળ અને ઘનફળના. ચાલો. મયંક તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે નળાકાર એક છેડે અર્ધ ગોળાકાર હોય તેવું પક્ષી કુંડ બનાવ્યું છે. જો નળાકારની ઊંચાઈ 1.45 મીટર અને તેની ત્રિજ્યા 30 સેમી હોય તો પક્ષીઓ માટે પાણી પીવાના આ પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધો. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી હોય તેવા 2 ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. આ દાખલો આ વખતે મારા તરફથી મોસ્ટ આઈએમપી. બરાબર છે. દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોળક લગાડેલો હોય એ રીતનો છે. કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી છે અને તેનો વ્યાસ 5 મિલીમીટર છે તો કેપ્સ્યુલની પૃષ્ઠફળ શોધો. આ બી દાખલો આ વખતે મારા તરફથી મોસ્ટ આઈએમપી છે દીકરાઓ. નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેમી, વ્યાસ 1.4 સેમી, તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ કાપી લેવામાં આવે છે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. એક ઘન પદાર્થ એ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોળક ઉપર તેટલી ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે. શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી હોય તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. આ દાખલો મોસ્ટ આઈએમપી. બરાબર.
હવે એવું પણ પૂછવું હોય કે શંકુની ત્રાસી ઊંચાઈ શોધો, L શોધવાનું હોય, ત્રિજ્યા પણ આપેલી હોય, ઊંચાઈ પણ આપેલી હોય, એટલે L બરાબર √h² + r². એવો પણ નવો દાખલો કંઈક પૂછી શકે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, એવું પણ સાહેબ દીકરાઓ પૂછી શકે. બરાબર છે, 2 માર્કની અંદર તો વધારે કંઈક બહુ લાંબુ લાવવાના લોકો છે નહીં. ઓકે દીકરાઓ, જો સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો. આ દાખલો આ વખતનો મોસ્ટ IMP છે. ઓકે, અને ખાસ પ્રકરણ 11 અને પ્રકરણ 12 ના સૂત્ર ખાસ તૈયાર કરજો, એ તમારા જોડકામાં પૂછાવાના છે. બરાબર, ચલો વિદ્યાર્થી મિત્રો, બીજા પણ વિડીયો આવશે, જોતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જય હિન્દ.